શું હજી તમે પશ્ચિમ બંગાળને ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્ય અને પંજાબને આપણે પાઠ્યપુસ્તકમાં ભણતા હતા એ રીતે ઘઉંનો કોઠાર એટલે ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્ય તરીકે માનો છો તો તમારે તમારો ડેટા અપડેટ કરવાની જરૂર છે, કારણ કે 2024ના રિપોર્ટ મુજબ આ બંને ખેત પેદાશોનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો બદલાઈ ગયા છે. તો ચલો જાણીએ કે ભારતની અંદર થતા મહત્વના પાકોમાં સૌથી વધુ કયું રાજ્ય કઈ ખેત પેદાશનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. તો ચોખાનું સૌથી વધુ ઉત્પાદન તેલંગાણાએ કર્યું છે 1.68 કરોડ ટન, જે ભારતના કુલ ચોખાના ઉત્પાદનના 12.24% છે. ઉત્તર પ્રદેશ 11.60% સાથે બીજા નંબરે અને પશ્ચિમ બંગાળ 11.38% સાથે ત્રીજા નંબરે છે. ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશે કર્યું છે 3 કરોડ 53 લાખ ટન, જે કુલ ભારતના 31.19% છે. મધ્યપ્રદેશ બીજા નંબરે 19.93% સાથે અને પંજાબ ત્રીજા નંબરે 15.66% સાથે છે. મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકે કર્યું છે 57 લાખ ટન, જે કુલ ભારતના 15.16% છે. બિહાર બીજા નંબરે 14.95% અને મધ્યપ્રદેશ ત્રીજા નંબરે 11.52% છે. કુલ જે બરછટ અનાજ છે, જેની અંદર જુવાર, બાજરી, નાના દાણાના અનાજ આવે છે, એમાં રાજસ્થાન સૌથી આગળ છે કે જેને 80 લાખ ટન ઉત્પાદન કર્યું છે. કુલ ભારતના 14.21%, કર્ણાટક બીજા નંબરે 13.68% અને મધ્યપ્રદેશ ત્રીજા નંબરે 10.26% સાથે છે. કુલ કઠોળની અંદર સૌથી વધુ ઉત્પાદન મધ્યપ્રદેશે કર્યું છે 59 લાખ ટન, જે કુલ ભારતના 24.64% છે. બીજા નંબરે મહારાષ્ટ્ર 16.53% સાથે અને ત્રીજા નંબરે રાજસ્થાન 13.75% સાથે. કુલ અનાજનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશે કર્યું છે 6 કરોડ ટન કરતા પણ વધુ 18.14% સાથે. મધ્યપ્રદેશ બીજા નંબરે 12.48% સાથે અને પંજાબ ત્રીજા નંબરે 9.79% સાથે. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતે કર્યું છે 46 લાખ ટન કરતા પણ વધારે, જે કુલ ભારતના 45.62% સાથે. રાજસ્થાન બીજા નંબરે 19.91% સાથે અને મધ્યપ્રદેશ 9.65% સાથે ત્રીજા નંબરે છે. કુલ તેલીબિયાનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાને કર્યું છે 93 લાખ ટન કરતા પણ વધારે 23.61% સાથે. બીજા નંબરે મધ્યપ્રદેશ 21.62% સાથે અને ત્રીજા નંબરે ગુજરાત 18.35% સાથે છે. શેરડીની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઉત્તર પ્રદેશે 21 કરોડ ટન કરતા પણ વધારે ઉત્પાદન કર્યું છે, જે કુલ ભારતના 47.62% છે. બીજા નંબરે મહારાષ્ટ્ર 11 કરોડ ટન કરતા વધારે 24.73% સાથે અને ત્રીજા નંબરે કર્ણાટક 9.23% સાથે છે. કપાસની વાત કરવામાં આવે તો ગુજરાતે સૌથી વધુ 90 લાખ ટન કરતા પણ વધારે કપાસનું ઉત્પાદન કર્યું છે, જે કુલ ભારતના 27.85% સાથે છે. મહારાષ્ટ્ર 24.74% સાથે બીજા નંબરે અને તેલંગાણા 15.62% સાથે ત્રીજા નંબરે છે. શણની વાત કરવામાં આવે તો સૌથી વધુ પશ્ચિમ બંગાળે 78 લાખ ટન જેટલું શણનું ઉત્પાદન કર્યું છે, જે કુલ ભારતના 81.15% જેટલું છે અને બિહાર બીજા નંબરે 10.17% સાથે અને આસામ ત્રીજા નંબરે 6.95% સાથે છે. તો નેક્સ્ટ વિડીયોમાં કયું રાજ્ય કયા ઉદ્યોગના ઉત્પાદનમાં આગળ છે જોવા માંગો છો તો કમેન્ટમાં યસ લખો અને આવી માહિતી મેળવતા રહેવા માટે મને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.